Let us drive out Mahant and mullahs and padris from our life. God never appoint any agent to maintain our relationship. મુલ્લા પાદરી મહંતોને હટાવો, એ દલાલો છે, કમિશન એજન્ટો છે. 11 મૂકો, 21 મૂકો, 31 મૂકો, 11,000 મૂકો, 31,000 મૂકો, તને સત્તા કોણે આપ્યું? શો મી ધી ઓથોરિટી લેટર. એટલા માટે અમને નથી આવડતી સંસ્કૃત ભાષામાં તો બોલે છે, એટલા માટે કે 10-12 શાસ્ત્રો ત્યાં ગોખી કાઢે છે. યુ આર નોટ ઓથોરાઇઝડ એજન્ટ. ઈશ્વર આઈને કહેશે તો પણ નહીં માનું. તમે આ પૃથ્વી પર એટલા કૌભાંડો કરી રહ્યા છો, માનવ જાતને છેતરી રહ્યા છો. તમને કેવી રીતે ખબર ઈશ્વર છે કે નહીં? કે જે શાસ્ત્રો મોડે બોલો છો અને પ્રજાને બેવકૂફ બનાવો છો. એ શાસ્ત્રમાં ઈશ્વરની ક્યાંય સહી છે? ઇઝ ધેર એની સિગ્નેચર? ગીતામાં ક્યાંય કૃષ્ણની સહી નથી, બાઇબલમાં ક્યાંય જીસસની કે કુરાનમાં ક્યાંય મોહમ્મદની સહી નથી. આ લોકોએ લખી કાઢ્યું, એમને ગમ્યું એવું, અને બસ હવે ઠોકી બેસાડ્યું આપણી ઉપર, અને આપણે કોણ જાણે, ખબર નહીં શું નક્કી કરીને આવે છે કે બનાવો, મૂર્ખ બનાવો, અમને મૂર્ખ બનાવો, બનાવો અમને. કાગડાને બોલાવીને મારા વડીલોને બોલાવો. ચોખાના લાડુ પર ફૂલ અને કંકુ ચઢાવડાવીને મારા પૂર્વજો તમે બનાવો. તમે મારા પૂર્વજોને મોક્ષ આપશો. એ કેવા હતા એ જાણો છો તમે? તમે લગ્ન કરાવશો, તમે મૃત્યુની વિધિ કરાવશો, તમે રોગ સાચા કરશો, તમને ઈશ્વરે છૂટ આપી છે. તમારી પાસે કોઈ લાયસન્સ છે? એક સાદું વાહન ચલાવવા માટે પણ સરકારનું લાયસન્સ જોઈએ. તમારી પાસે આટલી મહાન છેતરપિંડી કરવા માટે ઈશ્વરનું કોઈ લાયસન્સ છે? કોઈ પુરાવો છે ઈશ્વરને જોયાનો, અનુભવ્યાનો? જઈને જોયું છે તમે સ્વર્ગ અને નર્ક? તમે જોયું છે ત્યાં પુણ્યશાળીને પાપીઓની શું હાલત, ઈશ્વર શું કરે છે? જોયું છે? કોઈ ગયું છે ત્યાં? ગયા બહુ જ જણ છે. પાછું કોઈ આવ્યું છે અને એને કીધું એ હા, ક્યાં સુધી છેતરીશું? પણ મજા આવે છે ને આપણને. ચાલો ઈશ્વર ઈશ્વર રમીએ, આમ કરીશું. હટાવો આ લોકોને, હટાવો આ લોકોને, હટાવો આ લોકોને, હટાવો. પલાંટી વાળો, શાંત થાવ. મા બાપમાં પવિત્રતા, પત્ની અને બાળકોમાં પ્રેમ જુઓ ત્યાં બેસીને. જરૂર નથી જવામાં તમારે ચર્ચ, મસ્જિદ કે મંદિરોમાં આંટા મારવાની. શું જરૂર છે? તો મંદિરોમાં, મસ્જિદોમાં ને ચર્ચમાં પડ્યા રહેતા પાદરીઓ ત્યાં પહોંચી ગયા હશે ને, પરમાત્માના ખોળામાં બેઠા હશે ને. સડી સડીને મર્યા છે આ લોકો અને મરશે. કોઈ મસ્જિદની જરૂર નથી તમારે, કોઈ મંદિરની, કોઈ ચર્ચની જરૂર નથી.
સવારે ઘરની બહાર નીકળો ત્યારે મા બાપને પગે લાગીને નીકળો. કોઈ આ પૃથ્વીની તાકાત નથી કે એક બદદુઆ તમને સ્પર્શી શકે. સાંજે હસતા હસતા આવો અને ગેલેરીમાં કે બારીએ ઉભેલી તમારી પત્નીનું નાનકડું સ્માઇલ જુઓ. કોઈના બાપની તાકાત નથી એની બરાબરીમાં સ્વર્ગ પેદા થાય. કોઈ જરૂર નથી મુલ્લા મહંત પાદરી હટાવો. forget મંદિર મસ્જિદ and forget the church.